કચ્છના માંડવીના કાંઠડા ગામે ગૌચર બચાવવા માટે યુદ્ધના મંડાણ કર્યા છે। અદાણીની એર સ્ટ્રીપ સામે ગામલોકોએ બાંયો ચડાવી છે। હજારો પશુઓના ઘાસચારા માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। કચ્છના માંડવી તાલુકાના કાંઠડા ગામમાં ગૌચરની જમીન અદાણી ગ્રુપને એર સ્ટ્રીપ બનાવવા માટે ફાળવવાના સરકારી નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ છે। ગામના પશુપાલકોનો તર્ક છે કે હજારો પશુઓનો નિર્વાહ આ ગૌચર પર નિર્ભર છે। જો આ જમીન ઉદ્યોગને અપાશે તો પશુધન માટે ઘાસચારાનો ગંભીર પ્રશ્ન સર્જાશે। આ જમીન ગામના માલધારીઓ માટે જીવાદોરી સમાન છે। કારણ કે નાની મોટી વાત નથી, 587 એકર ફળદ્રુપ ગૌચર જમીન છે। આ બાજુના વિસ્તારમાં જમીન જો બચી હોય તો આ એક જ વિસ્તાર છે જ્યાં ગૌચર જમીન બચી છે। બાજુનું સિરવા ગામ છે, મેરાવ છે, આજુબાજુ ભારાપર છે, ક્યાં પણ જમીનો બચી નથી। એટલે અમે ફક્ત ને ફક્ત ગૌચર જમીન બચે એ ઉદ્દેશ્ય સાથે જનજાગૃતિનું કામ કરીએ છીએ। સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે ગૌચર છીનવી લેવું અયોગ્ય છે। જો તંત્ર દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આ આંદોલનને માત્ર કાંઠડા જ નહીં પરંતુ આસપાસના અન્ય ગામોનું પણ નૈતિક સમર્થન મળી રહ્યું છે। પશુપાલન પર નભતા પરિવારો હવે એકજૂથ થઈ રહ્યા છે। અમારું જે લક્ષ્ય છે ફક્ત ગૌચર ચરિયાણ જમીન છે એ ચરિયાણ માટે જ હોવી જોઈએ, એ સાથેનું અમારું અભિયાન છે। આવનારા સમયમાં પણ અમે બધાને કહીએ છીએ કે એક મોટી સભાનું પણ આયોજન કરશું। એ માટે વધુમાં વધુ કાંઠડા ગામ ગૌચર સમિતિ છે એ સાથે જોડાય। વહીવટીતંત્ર અને કંપની વચ્ચેના આ વિવાદમાં હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। દાઉદ સમેજા, GSTV